ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા નું પ્રકરણ 8 જે આપણું શરૂ છે નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલનની અંદર આપણે ક્રમશઃ અત્યાર પછી એક મુદ્દાઓ જોયા અને ત્યાર પછીનો જે 8.4.5 નંબરનો મુદ્દો છે એ છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો આપણે કાલે ચર્ચા કરી હતી. એની અંદર આપણે કાર્યશીલ મૂડી એટલે શું અને એની લાક્ષણિકતાઓ અને એની આપણે ચર્ચા કરી હતી. તો કાર્યશીલ મૂડી એટલે ધંધાની અંદર જેમ મૂડી રક્ત સમાન છે એમ કાર્યશીલ મૂડી લાઈફ બ્લડ છે, એટલે કે જીવન રક્ત છે, એટલે કે તમને જીવન આપનાર છે. એના વિના તમારું જીવન શક્ય નથી. જેમ રક્ત વિના એમ અહીંયા કાર્યશીલ મૂડી વિના પણ ધંધો અધૂરો છે. કારણ કે ધંધાકીય એકમની અંદર બે પ્રકારની મૂડી હોય, કાયમી અને કાર્યશીલ મૂડી. કાયમી મૂડીને ચલાવવા રન કરવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કારણ કે તમે કાયમી મિલકતોની અંદર આપણે જોયું જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો આ બધી વસ્તુની સ્થાપના કરી દો, પરંતુ એને રન કરવા, એને ચલાવવા માટે જે આપણે રોજબરોજનું હાથ ઉપર નાણું જોઈએ એને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. તો આ કાર્યશીલ મૂડીને કયા પરિબળો અસર કરે છે? તો પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ છે એ કાર્યશીલ મૂડીને અસર કરતું અગત્યનું પરિબળ છે. આપણે એની લાક્ષણિકતામાં પણ જોયું હતું કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કોની ઉપર આધારિત છે? તો કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. એની અંદર આપણે ચર્ચા કરી હતી કે ધંધાનો પ્રકાર જો ઉત્પાદનને લગતો હોય તો મોટા પાયે એને કાચા માલની જરૂરિયાત ઉદ્ભવવાની છે અને કાચા માલની જરૂરિયાતને પૂરી કરવા માટે એને રોજબરોજનું હાથ ઉપર નાણું એટલે કે કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત ઉદ્ભવે છે. તો અહીંયા કયા પ્રકારનું મૂડી માળખું છે, કયા પ્રકારનો ધંધાનો પ્રકાર છે, કેવું સ્વરૂપ છે, મોટું કદ છે, નાનું કદ છે? જો મોટું કદ હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે, નાનું કદ હશે તો ઓછી મૂડીની જરૂરિયાત રહેશે. આમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત એકમની અંદર કેટલી છે એ કઈ પરિબળ અસર કરે છે? તો કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ એની ઉપર અસર કરે છે. ત્યાર પછી ધંધાનું એને કયા પ્રકારનો ધંધો રાખ્યો છે, કે માત્ર રોકડેથી વેચાણ કરવું કે શાક પર પણ વેચાણ કરવું? જો માત્ર રોકડથી વેચાણ કરે છે તો કાર્યશીલ મૂડીની ઓછી જરૂરિયાત રહેશે, કારણ કે રોજબરોજ એની પાસે જે જોઈએ એટલી કાર્યશીલ મૂડી એને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ જો શાક પર વેચાણ વધુ થતું હશે તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહેશે, કારણ કે જ્યારે તમે શાક ઉપર વેચાણ કરો છો ત્યારે અમુક સમય માટે તમારું નાણું છે બ્લોક થઈ જાય છે. તો તમારે રોજબરોજના જે ખર્ચાઓ અને જરૂરિયાત છે નાણાંની એ તો ઉદ્ભવવાની જ છે. તો આના માટે તમારે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. આમ ધંધાને જે અસર કરતું પરિબળ છે કાર્યશીલ મૂડી માટેનો એ છે એનો પ્રકાર અને સ્વરૂપ. ત્યાર પછી છે ધંધાનું કદ. ધંધાનું કદ મોટું હશે તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહેશે અને જો ધંધાનું કદ નાનું હશે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. આની અંદર આપણે વધારે કોઈ વસ્તુની ચર્ચા કે સમજવાની જરૂરિયાત જ નથી, કારણ કે સ્વાભાવિક અને સ્પષ્ટ છે કે જેમ ધંધાનું કદ એકમ મોટો એ પ્રમાણે એની જરૂરિયાત વધુ હશે અને એનું કાર્યશીલ મૂડી પણ વધુ જરૂર પડશે. જેમ કદ નાનું એમ એને રોજબરોજના ખર્ચાઓ, કાચા માલની ખરીદી આ બધી વસ્તુની જરૂરિયાત ઓછી ઉદ્ભવવાની છે, તો કાર્યશીલ મૂડીની જરૂર પણ ઓછી પડે છે. ત્યાર પછી છે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્રનો ગાળો એટલે કે એકવાર તમે માલ પ્રોડ્યુસ કરો છો, ઉત્પાદન કરો છો, પછી ફરીથી એનું વેચાણ થયા બાદ કેટલા સમય માટે ફરીથી એનું ઉત્પાદન કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે. આની ઉપર પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરે છે. કઈ રીતે? તો કે તમારો ઉત્પાદનનો ગાળો જો ટૂંકો હશે તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ઓછી રહેશે, કારણ કે તૈયાર માલની અંદર તમારું નાણું ઝાઝો સમય રોકાયેલું રહેતું
નથી. ઉત્પાદન થાય છે, વેચાણ તરત થઈ જાય છે, તો તમારો જે આ ઉત્પાદનનો ગાળો છે એ ટૂંકો હોય તો ઓછી મૂડી, અને જો આ ગાળો મોટો હશે, લાંબો હશે, તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેવાની છે, કારણ કે એટલા સમય માટે તમારે એ સંગ્રહ કરી રાખવો પડે છે માલનો, તો ત્યાં સુધી તમારું નાણું પણ એની અંદર રોકાઈ જાય છે. તો નવેસરથી બીજી વસ્તુ ખરીદવા માટે તમારે નવેસરથી નવું નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે. આમ ઉત્પાદન ચક્ર છે એ પણ માની લો કે સુતરાઉ કાપડ અને શણ છે, તો એનો ઉત્પાદન ચક્રનો ગાળો કેવો હશે? લાંબો હોય છે. એટલા માટે એને વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે, કારણ કે શણ સિઝનલ છે, તો જ્યારે સિઝનમાં મળે છે પછી એને સંગ્રહ કરીને એનામાંથી જ્યારે સુતરાઉ કાપડ બનાવવામાં આવે છે, તો આ એક આખી પ્રક્રિયા છે એ ખૂબ મોટી થઈ જાય છે. એની જ કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો બેકરી અને ડેરી ઉદ્યોગ છે, તો એનો જે ઉત્પાદન ચક્રનો ગાળો છે એ કેવો છે? ટૂંકો છે, કારણ કે રોજે રોજ વસ્તુ તૈયાર થાય છે, રોજે રોજ વેચાઈ જાય છે, તો અહીંયા કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. આમ ઉત્પાદન ચક્ર લાંબુ, કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત. ઉત્પાદન ચક્ર ટૂંકું, કાર્યશીલ મૂડીની ઓછી જરૂરિયાત રહી છે. ત્યાર પછી છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર તો આ કોની ઉપર છે? તો કે ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી હોય તો ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય છે. જો મોસમી હોય, આપણને ખબર છે કે અમુક વસ્તુઓ છે એ એની મોસમની અંદર જ સિઝન કહીએ ને આપણે, એ પ્રમાણે જેનું વેચાણ થતું હોય, પરંતુ એનું ઉત્પાદન છે એ આખું વર્ષ કરવું પડતું હોય છે. જેમ કે ફટાકડા, ગરમ કપડા, પછી રેનકોટ, છત્રી, પતંગ, આ બધી વસ્તુઓ સિઝનલ છે કે એની સિઝનમાં જ એનું વેચાણ થાય છે, પરંતુ એનું ઉત્પાદન આખા વર્ષ દરમિયાન થતું હોય, અને આખા વર્ષ દરમિયાન એ સ્થિર ગતિએ એનું ઉત્પાદન ચાલુ રાખવા માટે કાર્યશીલ મૂડી વધુ જરૂરિયાત રહે છે, કારણ કે જેનું ઉત્પાદન થાય એનો સંગ્રહ થતો થાય છે, તાત્કાલિક ધોરણે એનું વેચાણ થતું નથી, અને આ વેચાણ નથી થતું એટલા માટે થઈને એને કાચા માલની જેમ જેમ જરૂરિયાત ઉદ્ભવે છે, પગાર ચૂકવવા માટેના ખર્ચ કરવા પડે છે, આ બધી બાબતો માટે એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. આમ જો આપણે અહીંયા ઉત્પાદન નીતિ એ પ્રકારની છે કે સિઝનલ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત રહેશે, અને એવી વસ્તુની આપણે ઉત્પાદન કરીએ છીએ કે જે માંગ છે એ સતત રહે છે, એની કોઈ સિઝન નથી, પરંતુ બારે માસ એની માંગ રહે છે, તો આવી વસ્તુનું ઉત્પાદન કરતા એકમોને કાર્યશીલ મૂડીની ઓછી જરૂર રહે છે. ત્યાર પછી છે કાચા માલનો સંગ્રહ. જો આપણો ભારત દેશ છે ભૌગોલિક રીતે વિવિધ પ્રકારનો અને ભૌગોલિક રીતે બધી ઋતુને સમાવિષ્ટ એવો દેશ છે કે જેની અંદર બધી ઋતુ આપણે અનુભવી શકીએ છીએ, અને ક્યારેક અત્યારે તો આપણે કૃષિ ક્ષેત્રે ઘણી બધી ઔદ્યોગિક ટેકનોલોજી ને સિંચાઈ પદ્ધતિનો ઉપયોગથી આપણે કદાચ 3 સિઝનની અલગ અલગ પાક લઈ શકીએ છીએ, પરંતુ આપણો દેશ છે એ ખેતી પ્રધાન છે, અને મોટા ભાગે જે ખેતી ઉપર એટલે કે વરસાદ ઉપર આધારિત ખેતી છે, અને વરસાદ આધારિત જે સિઝનલ પાક લઈ શકીએ છીએ, ઋતુગત જે પાક લઈએ છીએ, તો આવા સમયે એને બેઝડ જો કોઈ પણ ઉદ્યોગ હશે તો આવા ઉદ્યોગોએ કાચા માલનો સંગ્રહ છે એ આખું વર્ષ કરી રાખવો પડે છે અને એનો ઉપયોગ કરવો છે. તો જો આ પ્રકારના એકમો હશે તો એને વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવવાની છે, કારણ કે આપણને ખબર છે કે કાચા માલની અંદર કાર્યશીલ મૂડી વધુ પ્રમાણમાં સંગ્રહાયેલી હોય, તો જ્યારે કાચા માલ એ પ્રમાણેનો એને સંગ્રહ છે એ આપણને ખબર છે કે અમુક વસ્તુ અમુક ઋતુમાં જ પ્રાપ્ત થાય છે, એનો ઉપયોગ બારે માસ હોય છે. સમજો ખાદ્ય પદાર્થોની અંદર આપણે જોઈએ છે કે અમુક વસ્તુનું ઉત્પાદન છે, અમુક પાક છે એ અમુક ઋતુમાં જ લેવાય, શિયાળો પાક, ઉનાળુ પાક, ચોમાસુ પાક, પરંતુ એ વસ્તુનો ઉપયોગ જો આપણે બારે માસ કરવો પડતો હોય તો આવા કાચા માલનો સંગ્રહ એને લાંબા ગાળા સુધી કરી રાખવો પડે છે, અને પરિણામે કાર્યશીલ મૂડી વધુ પ્રમાણમાં જોઈએ છે. તો આ રીતે જ્યારે એવા એકમો કે જેને કાચા માલનો સંગ્રહ લાંબા સમય સુધી કરી રાખવો પડે છે, એવા એકમોની અંદર કાર્યશીલ મૂડી વધુ પ્રમાણમાં જરૂર પડે છે. ત્યાર પછી છે
શાખ નીતિ. શાખ નીતિ. હવે કોઈ એકમને જો લાંબા સમય માટે એને શાખ પર માલ મળી રહે છે તો એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે, પરંતુ જો કોઈ એકમે રોકડેથી ન જ નાણું ચૂકવવું પડે છે તો આવા સમયે એને વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. જો કંપની શાખ સારી હશે તો એને શાખ પર માલ મળી રહે છે અને જ્યારે વસ્તુનું ઉત્પાદન થાય છે અને વેચાણ કરે છે ત્યારે એને જે રકમ પ્રાપ્ત થાય છે ત્યારે ચૂકવવાની. જો આ રીતનું સેટલમેન્ટ ગોઠવેલું હોય તો એને કાર્યશીલ મૂડીની ઓછી જરૂર રહે છે, પરંતુ ક્યારેક એકમોને અમુક વસ્તુ છે, અમુક કાચો માલ છે એ ક્યારેક શાખ પર મળતો નથી, તો આવા સમયે આ એકમે વધુ કાર્યશીલ મૂડીની જોગવાઈ રાખવી પડે છે, કારણ કે જ્યારે માલ લે છે ત્યારે એને સામે રોકડેથી જ નાણું ચૂકવવાનું છે, તો આવા સમયે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. શાખ સારી હશે તો એને માલ છે એ ઓછીનો ઉધાર મળી રહે છે, તો આવા સમયે એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. ત્યાર પછી ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. 7 નંબરનો મુદ્દો છે આપણો ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ચાલુ મિલકતોની અંદર આપણને ખબર છે લેણી હુંડી, દેવાદારો, કાચો માલ માંથી તૈયાર થયેલો આપણો તૈયાર માલ, આ બધી વસ્તુઓનું જો તાત્કાલિક ધોરણે રોકડમાં રૂપાંતર કરી શકતા હોઈએ આપણે, એવી સગવડતા એ રીતે નાણાકીય સંચાલન ઊભું કરેલું હોય કે લેણી હુંડી ટાઈમસર વટાવી શકતા હોઈએ, દેવાદારો પાસેથી ટાઈમસર ઉઘરાણી મળી રહેતી હોય, તૈયાર માલનું આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે એનું વેચાણ કરીને રોકડ મેળવી શકતા હોઈએ, જો આ પ્રકારનું આપણી આયોજન હશે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત હશે. અને જો આ પ્રમાણેનું આપણે કોઈ પણ વસ્તુ છે એ સમયસર કરી શકતા નથી તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. તો તમારું આયોજન કયા પ્રકારનું છે, કયા પ્રકારની મિલકતો ચાલુ મિલકતો છે એ તમે સમયસર એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો. આ બધી પરિસ્થિતિ કાર્યશીલ મૂડી વધુ અને ઓછી રાખવા ઉપર એનો અસર કરે છે. તમારી પાસે ચાલુ મિલકતો છે એનું જો તમે તાત્કાલિક ધોરણે એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો તો તમારે ઓછી કાર્યશીલ મૂડી હાથ પર રાખવાની જરૂરિયાત રહેશે. ત્યાર પછી છે સ્ટોક ચલન દર. 8 નંબરનો મુદ્દો છે સ્ટોક ચલન દર. સ્ટોક ચલન દર એટલે શું? તો કે કેટલું ઝડપથી તમે માલ છે કાર્યશીલ મૂડી આપણે ચલન દર નીચો હોય એટલે કે તમે જે સ્ટોક કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરો છો એ ઝડપથી એનું વેચાણ શક્ય બને છે તો તમારે ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, અને આ સ્ટોક તૈયાર કર્યા પછી એને બજારમાં મૂકવા માટે લાંબો સમય તમારે રાહ જોવી પડે છે તો તમારે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. આપણે હમણાં જોયું ને ગરમ કપડાં છે તો એ સિઝનલ છે, વધુ પ્રમાણમાં વેચાણ એનું શિયાળામાં જ થાય છે, નામ તો શિયાળામાં જ થાય વેચાણ, તો એને ઉત્પાદન તો 12 માસ કરવું પડે છે, કારણ કે અત્યારે આપણે કઈ ઊભા થઈએ ને ખેતી કરીએ ને ઘઉં ઉગાડી લઈએ એવું તો કોઈ બનવાનું નથી કે હાલો ભાઈ મારે ઘઉંની જરૂર પડી છે, મારી પાસે ખેતર છે, મેં ઘઉં નાખ્યા અને હાલ ભાઈ ઉગી જાય એવું નથી. એના માટે આપણે 4 મહિનાનો ભોગ આપવો પડે છે. એમ ગરમ કપડાની સિઝનમાં અત્યારે શિયાળામાં એને તૈયાર કરવા બેસું તો આપણે સિઝનમાં એને વેચી શકશું નહીં, પરંતુ પૂર્વ તૈયારી રૂપે 12 માસ એને તૈયાર કરવામાં આવે છે. તો આવા સમયે એનું નાણું છે એ વધુ રોકાયેલું હોય છે, તો સ્ટોક ચલન દર એટલે કે કેટલી ઝડપથી એનું વેચાણમાં રૂપાંતર થાય છે, આવા સ્ટોકના ચલન ઉપર પણ કાર્યશીલ મૂડી વધુ અને ઓછી જરૂરિયાત ઉદ્ભવે છે. ત્યાર પછી છે કામગીરીની કાર્યક્ષમતા. 9 નંબરનો મુદ્દો છે કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો દૂર કરી ઉઘરાણી ઝડપી બનાવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. કેટલી બધી બાબતો આટલામાં આપણને કહી દીધી કે તમે તમારી ક્ષમતા કામગીરીની કાર્યક્ષમતા જો ઊંચી હશે તો બગાડ ઓછો થવાનો છે, બગાડ ઓછો થશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ
ઓછી રહેશે, કારણ કે તમે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો તો એમાં સમય અને શક્તિ અને પૈસાનો બગાડ જેટલો ઓછો એટલું ઉત્પાદન સારું આવશે, અને ઉત્પાદન સારું આવશે તો તમારે એટલું વધારાનું નાણું પણ એની અંદર રોકવું પડશે નહીં. ઉપરાંત તમે એ પ્રકારની ઉઘરાણી ઊભી કરેલી છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો. આવા સદ્ધર ગ્રાહકો તમારી પાસે હશે તો તમારે કોઈ વધારાની કાર્યશીલ મૂડીનો સંગ્રહ રાખવો પડશે નહીં, એટલે કે ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવશે. એનાથી વિરુદ્ધ જો પરિસ્થિતિ હશે તો વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે નફાની ફાળવણી. હવે આપણે સૌ જાણીએ છીએ કે કંપની છે એને ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે દર વર્ષે. તો જો ઔદ્યોગિક એકમ એના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ ચૂકવવા પાછળ ખર્ચી નાખતી હોય તો આવા સમયે એને વધુ નાણાંની જરૂરિયાત રહે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવામાં આવે છે, એટલા માટે એને રોકડ નાણાંની વધુ જરૂરિયાત રહેશે. તો આવા સમયે એને વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. અને જો કોઈ એકમ એવું માનતી હોય કે પ્રમાણસર ડિવિડન્ડ ચૂકવવું અને જે નફાનો મોટો ભાગ છે એ આપણે પાછો ધંધામાં જ રોકી રાખીને સંપત્તિનું મહત્તમીકરણ કરવું છે તો આવા સમયે ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. તો અહીંયા આપણે કાર્યશીલ મૂડીની જે આખી એક બાબતની ચર્ચા હતી અને છેલ્લો જે એનો મુદ્દો હતો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, એ પણ આપણે પૂરું કર્યું. અને હવે જે છેલ્લો મુદ્દો છે આપણો કાયમી મૂડી, એની આપણે ચર્ચા કરીએ. મૂડીને સમજાય તો આપણને ખ્યાલ આવે કે કાયમી મૂડી એટલે શું. મેં વારંવાર તમને આ વસ્તુ કહેલી છે કે ધંધાની અંદર બે પ્રકારની મૂડી હોય, કાયમી અને કાર્યશીલ, એટલે કે ચાલુ અને લાંબા ગાળાની. લાંબા ગાળાની મીન્સ કે કાયમી મૂડી. કાયમી મૂડી એટલે જેનો લાભ આપણને 1 વર્ષ કરતા વધુ વર્ષ માટે જે મળે છે એવી દરેક પ્રકારની મિલકતો જેમાં સમાયેલી છે એવી દરેક મિલકતોનું કુલ મૂલ્ય એટલે કાયમી મૂડી, જેની અંદર આપણે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી આ બધી વસ્તુનો સમાવેશ કરીએ છીએ કે જે લાંબા ગાળા માટે એની અંદર મૂડી રોકાયેલી છે. આવી દરેક જે મિલકતો છે એને આપણે કાયમી મૂડી તરીકે ઓળખીએ છીએ. કાયમી મૂડીની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ આપણે. લાક્ષણિકતાઓની અંદર પહેલી જોઈએ તો લાંબો ગાળો. કાયમી મૂડીનો ગાળો કેવો હોય છે? લાંબો. લાંબા ગાળા માટે જે ધંધામાં રોકાયેલી રહે છે. ત્યાર પછી છે વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. કાયમી મૂડીનું ધંધાના પ્રકાર પ્રમાણે એમાં જુદું જુદું પ્રમાણ હોય છે. ધંધાનો પ્રકાર કેવો છે? જો ઉત્પાદકીય પ્રમાણ હોય, ઉત્પાદન મોટા પાયે ઉત્પાદન કરતો એવો ધંધાનો પ્રકાર હોય તો અહીંયા કાયમી મૂડીની એટલે કે કાયમી મિલકતોની વધુ પ્રમાણમાં જરૂરિયાત રહેશે, જેની અંદર જમીન, મકાન, પ્લાન્ટ. અને ક્યારેક એવું બને કે જો સરકારી નીતિનો ઉપયોગ થાય અને સરકાર એને સબસિડી પૂરી પાડતી હોય તો આવા સમયે ધંધાકીય એકમ છે મોટા ભાગનું નાણું જમીનની અંદર રોકે છે. તો આવા જે ધંધાનો પ્રકાર છે ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત છે એ વધુ રહેવાની છે. ત્યાર પછી ઘટકો. ક્યાં ઘટકો? તો કે કાયમી મૂડીની ઘટકોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. મૂડીના ઘટકો ક્યાં છે? તો કે જે કાયમી મિલકતો છે એ બધા આ કાયમી મૂડીના ઘટકો બને છે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર, ઢોર ઢાખરનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે. જ્યારે માલધારીઓ હોય એના માટે એની કાયમી મૂડી આ બને છે. ત્યાર પછી તરલતા ઓછી. જો કાયમી મૂડી છે ને
લાંબા સમય સુધી એની અંદર રોકાણ થયેલું હોય તો સરળતાથી આપણે એનું રોકડમાં રૂપાંતર કરી શકતા નથી. એટલે કાયમી મૂડીની અંદર તરલતાનું પ્રમાણ કેવું રહેવાનું છે? ઓછું રહેવાનું છે. કારણ કે લાંબા ગાળા માટે ખરીદેલી આવી કોઈ પણ કાયમી મિલકતોનું તમે ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકતા નથી. એટલે તરલતાનું પ્રમાણ કેવું હશે? ઓછું. જોખમ, કાયમી મિલકતોની અંદર જોખમનું પ્રમાણ પણ રહેલું છે. કારણ કે તમે કોઈ પ્લાન્ટ મશીનરી છે એ વસાવેલી છે ઊંચી કિંમતે, માની લો કે કોઈ સમયના પ્રવાહ, આર્થિક, સામાજિક કે રાજકીય પ્રવાહને લીધે કોઈ પણ પ્રકારના ફેરફારો ઔદ્યોગિક એકમના નિયમોની અંદર એની પ્લાન્ટ અને મશીનરીની બાબતમાં આવે છે તો આવા સમયે આ બધી વસ્તુઓ છે એ કેવી બને છે? બિનઉપયોગી બને છે અને નવી વસાવવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તો આવા સમયે આ વસ્તુ છે એ જોખમ ઊભું કરે છે. તો જોખમનું પ્રમાણ પણ વધુ રહેલું છે. ત્યાર પછી છે ઘસારો. કાયમી મૂડી જેમાં રોકાયેલી છે એ દરેક મિલકતો ઉપર ઘસારો લાગે છે. કારણ કે 1 વર્ષ કરતા વધુનો સમયગાળો તો છે જ, પ્લસ એની અંદર એવી બધી વસ્તુઓનો છે. એક જમીન સિવાય દરેક મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે. જમીન ભાડા પટ્ટે રાખેલી હોય તો એનું ભાડું ગણવામાં આવે છે, જે એક પ્રકારનો ઘસારો જ કહી શકાય. ત્યાર પછી છે પ્રાપ્તિ સ્થાનો. કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં સ્થાપકો, ધંધાના માલિકો, વિવિધ પ્રકારની જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાનું પુનઃરોકાણ, આ બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે કે જ્યાંથી કાયમી મૂડી તમે પ્રાપ્ત કરી શકો છો. આ 7 મુદ્દા હતા એની લાક્ષણિકતાઓના. ત્યાર પછી આપણે જેમ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જોયા એમ કાયમી મૂડીને અસર કરતા પરિબળો જોઈએ. કાયમી મૂડીને અસર કરતા પરિબળો. કાયમી મૂડીને અસર કરતા પરિબળોની અંદર આપણે એક પછી એક જોઈએ. તો પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. સેમ વસ્તુ કાર્યશીલ મૂડીની અંદર હતી એ જ વસ્તુ અહીંયા છે. એ જ પહેલી અસર કરતું પરિબળ છે જે કાર્યશીલ મૂડીની અંદર હતું અને ત્યાં પણ મેં એ જ વસ્તુ સમજાવ્યું હતું અને અહીંયા પણ એ જ વસ્તુ છે કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ કેવું છે. જો ધંધાનો પ્રકાર એ છે કે ત્યાં વધુ એટલે ઉત્પાદન કાર્ય વધુ કરવામાં આવે છે તો વધુ કાયમી મૂડીની જરૂરિયાત છે. અને જો કોઈ સેવાકીય પ્રવૃત્તિ અથવા તો વેપારને લગતી માત્ર પ્રવૃત્તિ કરવામાં આવે છે તો કાયમી મૂડીની ઓછી જરૂરિયાત છે. નાના ગૃહ ઉદ્યોગો હશે તો ત્યાં પણ આપણે જોઈએ કે ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. બીજું જ છે એકમનું કદ. એકમનું કદ મોટા પાયાના ઉદ્યોગોની અંદર વધુ કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. કારણ કે મોટા પાયાના ઉદ્યોગો હોય તો મોટા પાયે ઉત્પાદન કરવાનું છે અને મોટા મોટા ફેક્ટરી, મકાનો, જમીન, યંત્રો, આ બધી વસ્તુ પાછળ મોટા પ્રમાણમાં મૂડીનો ખર્ચ થાય છે. એની કમ્પેરિઝનમાં જોઈએ તો નાના ગૃહ ઉદ્યોગો છે ત્યાં આવી મૂડીની ઓછી જરૂરિયાત રહે છે. કારણ કે એમને રોજબરોજના કામ માટે કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત છે. એને મોટી મોટી આવી કોઈ મિલકતો વસાવવાની જરૂર રહેતી નથી. તો ધંધાનું કે એકમનું કદ પણ આની ઉપર અસર કરે છે. ત્યાર પછી છે માલિકી કે ભાડાપટ્ટાનો ઉપયોગ. હવે જ્યારે તમે તમારા ધંધાકીય એકમના સ્થળ માટે ધંધાનું મકાન, જમીન, માલિકીની વસાવો છો તો વધુ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. જો ભાડાપટ્ટે લ્યો છો તો તમારે માત્ર એનું ભાડું ચૂકવવા પડતું જ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. તો તમે કયા પ્રકારની વસ્તુ માલિકી રાખો છો કે ભાડાપટ્ટાનો ઉપયોગ કરો છો એ પણ આની ઉપર અસર કરે છે. ત્યાર પછી સંશોધન ખર્ચ. ઔદ્યોગિક એકમોની સ્થાપના થયા પછી એને સતત એ રીતે અવિરત ચાલુ રાખવા માટે સતત એની અંદર નવું શોધા રાખવું પડે છે. તો આ માટે પણ મોટા પાયે સંશોધન ખર્ચ એટલે કે આવો ખર્ચ ચૂકવવો પડે છે જે એક પ્રકારનો મૂડી ખર્ચ છે. અને જે ઔદ્યોગિક એકમોની અંદર આવા સંશોધન ખર્ચની જરૂરિયાત રહે છે ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત પણ વધુ રહે છે. ત્યાર પછી છે અદ્યતન ટેકનોલોજી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ટેકનોલોજીની અંદર ખૂબ પ્રમાણમાં આધુનિકતા આવી ગઈ છે. તો જૂના મશીનરો, જૂની ટેકનોલોજીના મશીનરી હશે તો તમારે સમયના પ્રવાહ સાથે ગ્રાહકોની માંગને પૂરી કરવા માટે થઈને તમારે અદ્યતન ટેકનોલોજી સ્વરૂપના યંત્ર સામગ્રી વસાવવી પડે છે. અને આવા સમયે
અહીંયા તમારે વધુ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે, તો આ એક બાબત પણ ખૂબ અસર કરે છે. ત્યાર પછી છે સરકારી મદદ અને કરવેરા નીતિ. સરકારી આપણને ખ્યાલ છે કે સરકાર છે એ અમુક બાબતોમાં તમને એ પ્રકારની છૂટછાટ આપતી હોય છે. માની લો કે કોઈ એવા વિસ્તાર છે કે જ્યાં અવર જવર ઓછી સુવિધાઓ, આ બધી વસ્તુઓ છે કે જ્યાં લોકો ઓછું થવા ઈચ્છે કે ભાઈ એવા વિસ્તારની અંદર એ ફેક્ટરી કે કોઈ એવું કારખાનું શરૂ કરવા માટે, તો આવા સમયે સરકાર એને ખાસ પ્રકારની સબસિડી પૂરી પાડે છે, ઓછા કરવેરા. તો આવા સમયે એ બાબત પણ અસર કરે છે કે ક્યાં કેટલા પ્રકારમાં કાયમી મૂડીની જરૂરિયાત રહેશે. જો ગમે આપણે દાખલા તરીકે સરકાર ઔદ્યોગિક એકમને જમીન અને ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે, જો આવું હોય, ભલે વિસ્તાર છે એ થોડોક પછાત છે પણ આ બધી વસ્તુ પૂરી પાડે છે, તો ત્યાં જે એકમ સ્થાપના કરવા ઈચ્છે છે એને પોતાની મૂડી ઓછી રોકવી પડશે, કારણ કે આપણને ત્યાં જમીન ને બધી વસ્તુઓ છે એ સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે અને સહાય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુ પણ ખૂબ અસર કરે છે કે સરકાર અને કરવેરા નીતિ કેવી છે. ત્યાર પછી છે જો એક કરવેરા નીતિ કઈ રીતે, તો ક્યારેક સરકાર છે એ એવું ઈચ્છે કે ભાઈ અમુક પ્રકારના ખાસ યંત્રો ઉપર અમુક કરવેરા છે એ રદ, એટલે કે એક યંત્રની ખરીદી ઉપર, યંત્ર દ્વારા તૈયાર થતી વસ્તુઓ ઉપર અમુક પ્રકારના કોઈ પણ પ્રકારના કર લાદવામાં ન આવે ને, તો આવા સમયે જે એકમ છે એ વધુ આ વસ્તુનો ઉપયોગ કરવા પ્રેરાય છે અને જેનાથી એને ઓછી મૂડીની જરૂરિયાત રહે છે. અને ત્યાર પછી છે સ્થાપના ખર્ચ. તો આપણે અત્યાર સુધીની અંદર ધંધાના પ્રકારોના સ્વરૂપ પ્રમાણે ઘણી બધી વસ્તુ જો વૈયક્તિક માલિકી, ભાગીદારી, બરાબર, તો એની અંદર આપણે જોયું હતું કે સ્થાપના ખર્ચ કેવો થાય છે, સાવ ઓછો. વૈયક્તિક માલિકીની અંદર કોઈ પણ પ્રકારની કાયદેસર મંજૂરી કે નોંધણી કે આવું કશું કરવાનું હોતું નથી, તો એને કોઈ આવો બીજો ખર્ચ લાગતો નથી. ભાગીદારીની અંદર પણ સહમતિથી ભાગીદારી કરારનામું તૈયાર કરી અને એની થોડી કમ્પ્લીટ પ્રોસિજર કરી કે જેની પાછળ એને કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ કરવો પડતો નથી અને સ્થાપના કરી શકાય છે. પરંતુ ઔદ્યોગિક કંપની સ્વરૂપની સરખામણીમાં ત્યાં ઓછો ખર્ચ છે, પરંતુ કંપની સ્વરૂપ જ્યારે શરૂ કરવું પડે છે ત્યારે એને શરૂઆત કરવા માટે એની સ્થાપના ખર્ચ મોટા પાયે ચૂકવવો પડે છે, કારણ કે એનો નોંધણી ખર્ચ, એની સલાહકારનો ખર્ચ, નિષ્ણાતોની ફી, કાનૂની ખર્ચ, આ બધી વસ્તુઓ છે એ મોટા પાયે ચૂકવવી પડે છે. તો અહીંયા એને કાયમી મૂડીની વધુ જરૂર રહે છે. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈ, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો અને કાયમી મૂડીને અસર કરતા પરિબળો. 7 પરિબળો જોઈએ આપણે કાયમી મૂડીને અસર કરતા. વિદ્યાર્થીઓ, આપણે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીના લાક્ષણિકતાઓ અને એને અસર કરતા પરિબળોની આપણે વિગતવાર ચર્ચા કરી. હવે બે વચ્ચેનો તફાવત છે જે તમે સરળતાથી હવે તમારી જાતે પણ તૈયાર કરી શકો. તો હવે અહીંયા આપણું સ્વાધ્યાય છે એ અહીંયા તમારે હવે લખી નાખવાનું છે સરસ રીતે, અને આપણું જે પ્રકરણ છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.